પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને આકસ્મિક લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે જમીન અથવા ખેતીની અંદર તમને સારો લાભ મળી શકશે. નોકરિયાત વર્ગને સારા અધિકાર અથવા પ્રમોશનની શક્યતાઓ આજે વધી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધ્યેય પ્રાપ્તિની અંદર આજે તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. ભૌતિક સુખ સાધનોની અંદર આજે તમે વધારો કરી શકશો અને વ્યવસાયની અંદર પણ આજે તમને ઉત્તમ ધનલાભ મળી શકે. કયો ઉપાય કરવાનો છે? કેસરવાળું તિલક કરી ઘરની બહાર નીકળજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરંતુ એ પહેલા મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળતું જણાય. ધનની બાબતની અંદર આજે તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો છે. અને વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્રામાં ફળ મળતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કષ્ટભંજન દેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. કષ્ટભંજન દેવની આરાધના તમારા કાર્યને સિદ્ધ કરશે અને તમને સુંદર મજાનો લાભ આપશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. પારિવારિક ક્લેશનો આજે તમારે સામનો કરવો પડી શકે એમ છે. સામાન્ય માનસિક તણાવ રહેતો જણાશે. આજના દિવસની અંદર પાચન સંબંધિત સમસ્યાઓ રહી શકે એમ છે અને ઉપલી અધિકારી વર્ગથી પણ આજે તમને થોડી ઘણી તકલીફ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું અને તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો એવો ફાયદો પ્રાપ્ત થઈ શકે. કોઈ વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર તમને સારો લાભ મળતો જણાશે. સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો અને આર્થિક સુખાકારી પણ તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર સારી પ્રગતિ મળતી જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજે બની શકે તો ભગવાન શિવની આરાધના કરો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર્જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વિકાસને લગતા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. વિરોધ પક્ષથી તમે વિજય મેળવી શકો. ન્યાય તમારા પક્ષે છે એટલે વ્યવસાયની અંદર અવશ્ય તમે લાભ મેળવી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસે બની શકે તો કષ્ટભંજન દેવની આરાધના કરો, સિંદૂર અર્પણ કરો, ચમેલીનું તેલ અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કરેલા પ્રયત્ન ઓછા ફળદાયી રહેતા જણાશે. સાથી મિત્રોનો આજે તમને ઓછો સહકાર મળતો જણાય ને સંપત્તિ બાબતની અંદર આજે તમને ઓછું સુખ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક મુશ્કેલી રહેશે. સમજી વિચારીને કામ કરજો. કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાશે. ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર આજે તમને ઓછી સફળતા મળશે. મહેનત વધારે અને ફળનું પ્રમાણ ઓછું મળતું જણાય. બુદ્ધિ ક્ષમતાથી તમારા કાર્ય ઉપર ધ્યાન આપજો. પ્રામાણિકતાથી તમે કાર્ય કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? હનુમાન ચાલીસાના 5 પાઠ કરી આજે દિવસની શરૂઆત કરજો.
મેળવજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ખ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. રોજગારી માટેના પ્રયત્ન અવશ્ય તમે સફળ બનાવી શકો. આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમારો વિકાસ થતો જણાશે. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળતા જણાય. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિ વાળા જાતકોએ ભગવાન બાલકૃષ્ણની પૂજા અવશ્ય કરવી જોઈએ. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે ખોટા ખર્ચાની અંદર આજે તમારી પરેશાની, તકલીફ વધતી જણાશે. આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો યોગ્ય અંતરથી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વ્યવસાયિક બાબતોની અંદર આજે મહેનત કરશો પરંતુ ફળ તમને ઓછું મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, કયો ઉપાય કરવો? મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસમાં સુંદરકાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે વ્યવસાયિક ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. પદોન્નતિ માટે નવી તકો મળતી જણાય ને પરિવારની અંદર તમે પ્રેમ મેળવી શકો. તમારી મૂંઝવણ દૂર થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે કુંભ રાશિ વાળા જાતકોએ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, સારો લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. અચાનક ખર્ચથી પરેશાની, તકલીફ વધતી જણાશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવી શકે છે. નોકરિયાત વર્ગ માટે પણ સારો સમય જણાઈ રહ્યો છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આજે હનુમાનજી મહારાજના પાઠ કરજો, હનુમાન બાહુકના પાઠ કરજો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક